શું લોકો તમારી વાતને ઇગ્નોર કરી રહ્યા છે કે પછી મહેનત તો બહુ જ કરો છો પણ એક ઓળખ તમને પ્રાપ્ત નથી થતી? તો હવે સમય આવી ગયો છે કે તમારા શબ્દોની કિંમત થવા લાગશે. ગુરુના રાશિ પરિવર્તનથી તમારી વાણીનો એવો પ્રભાવ પડશે કે લોકો એમાં બંધાઈ જશે અને તમારી વાતો એમને માનવી જ પડશે. આ ગોચર દરમિયાન તમારા ભાગ્યનો ઉદય થશે. ઈશ્વર પ્રત્યે તમારી શ્રદ્ધામાં વધારો થશે. મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ, ટ્રેનિંગ કે સેલ્સ પર્સન તમે છો તો આ ગોચર તમારા માટે જબરદસ્ત રહેશે. તમારી ઈચ્છા અનુસાર નોકરીમાં બદલાવ કે પ્રમોશન જૂન, જુલાઈ અથવા ઓક્ટોબરના આસપાસ તમને પ્રાપ્ત થશે. ભાગીદારીમાં વ્યવસાય કરતા હોય તો એવા લોકોએ થોડી સાવધાની રાખવી હિતાવહ છે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલા મતભેદ કે સમસ્યા દૂર થશે. પ્રેમ સંબંધને લગ્ન સુધી લઈ જવા માટે આ સમય દરમિયાન વાતચીત વધારવી જોઈએ. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ સમય સારો રહેવાનો છે. વિદેશ યાત્રા માટે પ્રયત્ન કરતા હોય કે પછી વિદેશમાં જઈ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેવાનો છે. મેષ રાશિના જાતકોએ પ્રત્યેક ગુરુવારે પીળા ફળ અથવા ગોળ ચણાનો ભોગ શ્રી વિષ્ણુ મંદિરે જઈને લગાવવો જોઈએ. જો તમારી રાશિ પણ મેષ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ મેષ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.